પ્રદેશ 24 ગુજરાતીના ખાસ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે। આજે એક એવા મુદ્દા પર વાત કરવી છે જેણે અમદાવાદના એસપી રિંગ રોડ પર ત્રાગડ ગામ આસપાસના 1 લાખથી વધુ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે। એસપી રિંગ રોડ પર ત્રાગડ ગામ પાસે આવેલી હોટલ હિલ્લોક પાસેના રસ્તાને એએમસીએ સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના છેલ્લા 25 દિવસથી બંધ કરી દીધો છે, જેના કારણે આ વિસ્તારની 25થી વધુ સોસાયટીઓના 1 લાખથી વધુ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે રાજ્યસભાના સાંસદ નરહરી અમીનના કહેવાથી એએમસીએ આ રસ્તો બંધ કરી દીધો છે, જેને કારણે તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે। રોડની બીજી તરફ જવા માટે તેમણે ફરજિયાત ઝુંડાલ સર્કલ અથવા વૈષ્ણોદેવી સર્કલનો 5 થી 7 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે, જેમાં ઈંધણની સાથે સમયનો પણ વ્યય થાય છે। હિલ્લોક હોટલ પાસેનો કટ બંધ કરી દેવાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં સ્થાનિકો ભારે દયનીય પરિસ્થિતિમાં મુકાઈ જાય છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીએ સમગ્ર ઘટનાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે। આ રિપોર્ટ જોઈને તમને પણ સવાલ થશે કે હિલ્લોક કટ અનલોક ક્યારે? અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલું ત્રાગડ ગામ, આ વિસ્તારમાં આવેલી છે હોટલ હિલ્લોક। આ હોટલની બરાબર સામે રિંગ રોડ પર એક કટ આવેલો હતો, પણ એએમસી દ્વારા તેને છેલ્લા 25 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આ વિસ્તારની 25થી વધુ સોસાયટીઓમાં વસતા 1 લાખ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી આ મામલે સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યા બાદ પણ પ્રદેશ 24 ગુજરાતીએ હવે સમગ્ર ઘટનાના મૂળમાં જવાનું નક્કી કર્યું છે। પ્રદેશ 24ની ટીમે માત્ર આ ઘટનાનું ઉપરછલ્લું રિપોર્ટિંગ કરવાને બદલે ખરેખર લોકોને કેટલી અને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે જાણવા પ્રયત્ન કર્યો છે, અને તેમાં ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી છે। આ આખી સમસ્યા સામે લડત આપી રહેલા સ્થાનિક જાગૃત નાગરિક હાર્દિક કંથારિયાએ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ સાથે મળીને વૈષ્ણોદેવી સર્કલથી શરૂ કરીને ઝુંડાલ સર્કલ સુધીના સમગ્ર રૂટ પર સ્થાનિકોને પડી રહેલી હાલાકીનો વિગતે ચિતાર આપ્યો હતો। પ્રદેશ 24ની ટીમે સૌથી પહેલા વૈષ્ણોદેવી સર્કલથી શરૂઆત કરી, જ્યાં અનેક વાહનો છેક ત્રાગડ ગામ તરફથી રોંગ સાઈડમાં આવીને રિંગ રોડ પર ચડી રહ્યા હતા, જેમાં મોટો અકસ્માત થવાની પૂરી શક્યતા જણાઈ આવી। અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી આગળ હિલ્લોક કટ છે, અને ત્યાં જે છે એ કટ જે છે બંધ કરી દેવામાં આવેલો છે, અને તેના કારણે છે ત્યાં ટ્રાફિક જામની બહુ મોટી સમસ્યા સર્જાઈ રહી છે। આપણી સાથે હાર્દિકભાઈ છે, સ્થાનિક છે, તેમની સાથે આપણે વાત કરીએ। હાર્દિકભાઈ, કેવા પ્રકારનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને આ જે જગ્યા છે અહીંથી કેવી રીતની સમસ્યા ઊભી થાય છે? આ જે જગ્યા છે એ વૈષ્ણોદેવી સાઈડની છે। તો વૈષ્ણોદેવી સાઈડમાં ઇસ્યુ એવો છે કે આ બાજુ જે શાલિગ્રામ, લેકવ્યૂ અને એવી લગભગ 20 સોસાયટી આવેલી છે। આ લોકોએ કોઈએ પણ જો ઝુંડાલ સાઈડ જવું હોય તો ત્યાં રેલવે લાઇન છે, એટલે કોઈ સર્વિસ રોડ કે કોઈ પણ પ્રકારનું એવું અંડરપાસ નથી, એટલે એ લોકોએ આ બાજુ રોંગમાં લગભગ 1 કિલોમીટર આવીને પછી આમ યુટર્ન મારીને જવું પડે છે, અને અહીંથી એકવાર એન્ટ્રી થાય પછી નેક્સ્ટ એક્ઝિટ સીધો 5 કિલોમીટર 6 કિલોમીટરે છેક ઝુંડાલા જ આવે છે। એટલે સૌથી મોટી સમસ્યા એ છે કે જે સર્વિસ રોડ નથી આ બાજુ, એના કારણે આ બાજુના જે બી સ્થાનિકો છે એમણે સામેની સાઈડ જવું હોય તો ખૂબ જ તકલીફ પડી રહી છે। મતલબ વચ્ચે કોઈ પણ પ્રકારનો કોઈ બીજો રસ્તો નથી, ફરજિયાત અહીંયા આવવું જ પડે છે? વચ્ચે ઓવરઓલ 2 એક્ઝિટ આવેલા છે અને એક નાનું નાડું છે, પણ સરકારે છેલ્લા 5 વર્ષમાં બધા આ 2 એક્ઝિટ અને નાડું હંમેશા બ્લોક જ હોય છે, અને 2 એક્ઝિટ બી એમણે છેલ્લા 5 વર્ષમાં બંધ કરી દીધા છે। એટલે ઓડાએ જ્યારે રસ્તો બનાવ્યો એસપી રિંગ રોડ ત્યારે એમણે મીડિયન્સ રાખેલા છે, જેમાં 2 મીડિયન્સ એક અહીંયા પણ છે અને એક આગળ પણ છે, પણ બંને મીડિયન્સ ટ્રાફિકે અને ઓડાએ બંધ કરી દીધા છે, જેના કારણે સ્થાનિકોને બહુ તકલીફ પડે છે। વૈષ્ણોદેવી સર્કલથી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ આગળ વધી ત્રાગડ ગામ અંડરપાસ પહેલા આવતા કટ તરફ
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કટ વર્ષ 2019 સુધી ખુલ્લો હતો, પરંતુ 2020માં અચાનક તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી રસ્તો ઓળંગવા માટે સ્થાનિકોએ ફરજિયાત વૈષ્ણોદેવી સર્કલનો ધક્કો કરવો પડી રહ્યો છે. આ કટ બંધ હોવાથી અનેક વાહનો રોંગ સાઈડમાં આવતા પણ જોવા મળ્યા હતા. આ વાહનોમાં ડમ્પરો અને કન્સ્ટ્રક્શન સાઇટ પરના ભારે વાહનો પણ સામેલ હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવો ભય છે. અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલથી ચાંદખેડા તરફના રસ્તા પર હોટલ હિલ્લોક પાસેનો જે કટ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, પણ આ સિવાયના પણ જે પણ કટ છે તે પણ બંધ કરી દેવામાં આવેલા છે, અને તેના કારણે છે એ ટ્રાફિક જામની સમસ્યા છે એ દિન પ્રતિદિન સતત વધતી જઈ રહી છે. આપણી સાથે હાર્દિકભાઈ છે, તેમની સાથે વાત કરીએ. હાર્દિકભાઈ, અત્યારે આપણે કઈ જગ્યાએ છીએ અને અહીંયા પહેલાં શું પરિસ્થિતિ હતી, અત્યારે શું સ્થિતિ છે? અત્યારે આપણે વૈષ્ણોદેવીનો જે ત્રાગડ અંડરપાસ છે, અંડરપાસમાં ત્રાગડની પહેલાં જે કટ આવે છે આપણે ત્યાં ઊભા છીએ. આ જે કટ તમે જોઈ રહ્યા છો એ કટ 2019ની આસપાસ ચાલુ હતો, અને ટ્રાફિકની સમસ્યાના કારણે સરકારે 2019-2020માં આ કટ બંધ કર્યો છે. આ કટમાં એવું હતું કે જે આખું ત્રાગડ ગામનો જે ટ્રાફિક છે એમણે વૈષ્ણોદેવી સાઈડ કે એમણે ઝુંડાલ સાઈડ જવું હોય તો આ કટનો ઉપયોગ કરીને આમ જઈ શકતા હતા, પણ આ કટ જે બંધ કર્યો એના કારણે હવે જો એમને જવું હોય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. સીધો આ બાજુથી એમણે યુટર્ન લઈને જ આવવું પડે એવું છે. મતલબ ફરજિયાત છે એ કોઈ પણ વ્યક્તિ અહીંથી વળવું હોય તો એને વૈષ્ણવદેવી સર્કલ આવવું પડે અથવા તો ચાંદખેડા ઝુંડાલ સર્કલ છે ત્યાં જવું પડે, બરાબર છે? અત્યારે જે પ્રોવિઝન છે એમાં એવું જ છે કે જે ત્રાગડ ગામના લોકોએ જો ઝુંડાલ જવું હોય તો વૈષ્ણોદેવી જવું પડે, જેમાં ખૂબ જ ટ્રાફિક હોય છે. ત્યાંથી યુ ટર્ન લઈને જ તમે ઝુંડાલ સાઈડ જઈ શકો એવું છે. આ બાજુ એક બીજું પ્રોવિઝન છે કે જે આ સાઈડવાળા લોકો છે એમણે જો વૈષ્ણોદેવી જવું હોય તો આ અંડરપાસની ઉપર એક યુ ટર્ન આપેલો છે કે જેમાં તમે યુ ટર્ન લઈને તમે વૈષ્ણોદેવી જઈ શકાય એવું છે. આવો પ્રકારનો યુ ટર્ન સામેની સાઈડ અવેલેબલ નથી, ખાલી આ સાઈડ જ અવેલેબલ છે. હવે અત્યારે જે તમે વાત કરી કે કટ બંધ કરી દેવામાં આવેલો છે, તો એના કારણે છે એ કેવા પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે, અને ખાસ કરીને છે એ ટ્રાફિક જામની સ્થિતિ કેવી છે? ટ્રાફિકમાં કેવું છે કે જે ટ્રાફિક થાય છે હિલ્લોક કે આગળ કોઈ ટ્રાફિક થતું જ નથી. ત્યાં જામ નહીં થતો, જ્યાં ખાલી ટ્રાફિક હોય છે, કેમ કે એ એક જ માત્ર રસ્તો છે કે હિલ્લોકવાળા લોકોએ જો આ બાજુ આવવું હોય તો એક જ કટ અવેલેબલ છે. તો સૌથી વધુ તકલીફ અમારા સ્થાનિકોને છે કે અમારે સમયનો ખૂબ જ વેડફાટ થાય છે. લગભગ અમારે 5 થી 6 કિલોમીટરનું ડીટૂર લેવું પડે છે અને 20 થી 25 મિનિટ લાગે છે જો અમારે આ યુઝ કરવું હોય તો. ત્રાગડ ગામ અંડરપાસ પહેલાના કટ બાદ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ ત્રાગડ ગામના મેઇન કટ પર પહોંચી હતી. આ કટ પણ 2023થી બંધ કરી દેવાયેલો છે, જેના કારણે આ વિસ્તારના લોકોએ રોડની બીજી તરફ જવું હોય તો ફરજિયાત ઝુંડાલ અથવા વૈષ્ણોદેવી સર્કલ જવું પડે છે. આ વિસ્તારમાં 18 જેટલી સોસાયટીઓ આવેલી છે અને બીજી અનેક સોસાયટીઓ બની રહી છે. જ્યારે આ વિસ્તારમાં સોસાયટીઓ બની રહી હતી ત્યારે મકાન ખરીદનારને આ કટ તેમની અવરજવર માટેનો મુખ્ય રસ્તો હોવાનું કહેવાયું હતું, પરંતુ બાદમાં આ કટ કોઈ પણ પ્રકારના ખુલાસા વિના એએમસી દ્વારા વર્ષ 2023માં બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારના હજારો રહીશો અવરજવરમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલથી લઈ અને ચાંદખેડા પાસે આવેલા ઝુંડાલ સર્કલ સુધીના 6 કિલોમીટરના રસ્તાની અંદર કુલ 3 કટ આવેલા હતા, અને અત્યારે છે એ 3 કટ જે છે તે બંધ કરી દેવામાં આવેલા છે. અત્યારે આપણે જે છીએ એ ત્રાગડ ગામના મેઇન કટ પાસે ઉપસ્થિત છીએ અને આપણી સાથે સ્થાનિક છે હાર્દિકભાઈ, એમની સાથે જ વાત કરીએ. હાર્દિકભાઈ, આ કટ જે છે એ ક્યારે બંધ કરવામાં આવેલો અને એના કારણે છે એ કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે? આ જે કટ છે એ ટીપી 233 અને ટીપી 409A એનો મેઇન કટ છે કે જ્યારે અહીંયા આ બાજુ ઘર લીધું ત્યારે આ બાજુથી અમારે વૈષ્ણોદેવી જવું હોય તો આ રસ્તો અમને આપવામાં આવ્યો હતો. આ બાજુ સોસાયટીમાં લગભગ અત્યારે 18 સોસાયટી ઓપરેશનલ છે, જેમાં લગભગ 5 થી 6 હજાર મકાનો છે. આના સિવાય બીજી 22 સ્કીમ અંડર ડેવલપમેન્ટમાં છે. ઓવરઓલ અત્યારે 20,000 લોકો રહે છે, અને આખો જે એરિયા છે લગભગ 60 લાખ ચોરસ વારનો એરિયા છે. સૌથી મોટી તકલીફ એ છે કે આ રોડ જે હતો એ 2023માં બંધ કરવામાં આવ્યો હતો. અમે જ્યારે ઘર લીધું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ રસ્તેથી તમે વૈષ્ણોદેવી જઈ શકશો, પણ 2023માં સરકારે ટ્રાફિકનું કહીને આ રસ્તો બંધ કરી દીધો, અને આના ઓલ્ટરનેટ તરીકે અમને હિલ્લોક આપવામાં આવ્યો હતો, અને હવે હિલ્લોક પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આના કારણે તકલીફ એ પડે છે
કે આ વિસ્તાર સંપૂર્ણ આઇસોલેટેડ થઈ ગયો છે. આ બાજુથી અમારે જો વૈષ્ણોદેવી જવું હોય તો અમારે 6 કિલોમીટરનું ડૂટર લેવું પડે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જો સ્કૂલ બસો હોય છે કે જે પણ વૃદ્ધો હોય છે એમણે આ બાજુથી આ બાજુ રોડ ક્રોસ કરવો હોય તો કોઈ પણ પ્રકારનો ફૂટ ઓવર બ્રિજ નથી. જીવના જોખમે તમે જોઈ શકો છો, અત્યારે જો પેલો ભાઈ દોડીને ગયો એના જીવના જોખમે એણે રસ્તો ક્રોસ કરવો પડે છે. અને આ સમસ્યા રોજની છે, નાના બાળકો માટેની સમસ્યા છે. અને આ સૌથી મારું મૂળભૂત જે હક હતો કે જેમાં રસ્તાની અવર જવર કરી શકીએ એ રસ્તો સરકારે બંધ કરી દીધો છે. ત્રાગડ ગામના મેઇન કટની પરિસ્થિતિ જાણ્યા બાદ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છેલ્લા 25 દિવસથી ચર્ચામાં આવેલા હોટલ હિલ્લોક કટ પાસે પહોંચી હતી. આ કટ રાજ્યસભાના સાંસદ નરહરી અમીને સૂચનાથી બંધ કરાવી દેવાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ કટ પર લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા. એક વૃદ્ધ તો પોતાની સાયકલને બંધ થયેલા રસ્તાની બીજી તરફ જોખમી રીતે મૂકીને રસ્તો ક્રોસ કરતા દેખાયા. આ કટ સ્થાનિકો માટે કેટલો મહત્વનો છે તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકો છો કે કટને લોખંડની પ્લેટો મારીને બંધ કરી દેવાયો હોવા છતાં પણ લોકો જીવના જોખમે તેને ઓળંગીને બીજી તરફ જઈ રહ્યા હતા. આ વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવે છે, ત્યારે સ્થાનિકોની માંગ એ છે કે આ સમસ્યાને તેઓ ધ્યાન પર લઈને વહેલી તકે ઉકેલ લાવે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જતા 3 કિલોમીટર દૂર હોટલ હિલ્લોક આવેલી છે અને ત્યાં છે એ કટ જે છે એ છેલ્લા 25 દિવસથી બંધ કરી દેવામાં આવેલો છે. અત્યારે અમે છે એ કટની જગ્યાએ જ ઉપસ્થિત છીએ. તમે જોઈ શકો છો કે આ કટ જે છે એ છેલ્લા 25 દિવસથી જે છે એ બંધ કરી દેવામાં આવેલો છે અને એના કારણે જે છે પેલી સાઈડથી જે પણ વાહનો છે તે આ બાજુ આવી નથી શકતા અને આ હોટલની સાઈડમાંથી કોઈ પણ વાહન છે તે બાજુ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી. અને તેના કારણે જે છે એ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ફરજિયાત કોઈ પણ વ્યક્તિએ છે એ જો પેલી સાઈડ જવું હોય તો કમસે કમ છે એ 5 કિલોમીટરનો ફેરો એણે ફરજિયાત કરવો પડે છે. તમે જોઈ શકો છો કે કટ બંધ કરી દેવાના કારણે છે એ સતત અહીંથી છે એ ટ્રાફિક જામ છે એ થતો જ રહે છે. અને પેલી સાઈડ તમે જુઓ કે એ સાઈડમાં છે એક રસ્તો છે કે જે સીધો છે એ અહીં મેઇન રોડ જે છે SP રિંગ રોડ ત્યાંથી પેલી બાજુ જાય છે ને ત્યાંથી એ રસ્તો આ બાજુ આવે પણ છે. હવે તે આવવા જવા માટે થઈ અને આ હિલ્લોક હોટલની સામેનો કટ જે છે એ બનાવવામાં આવેલો. પણ એવું કહેવાય છે કે રાજ્યસભાના સાંસદ જે છે નરહરી અમીન તેમના કહેવાથી જે છે આ કટ છે એ બંધ કરી દેવામાં આવેલો છે. સ્થાનિકોને એવો આક્ષેપ છે. હોટલ હિલ્લોક જે છે એ બાજુ પણ તમે જોઈ શકો છો, ત્યાં પણ જે છે એ અત્યારે છે એ લોખંડના તાર બાંધી દેવામાં આવેલા છે. જોવા જેવી બાબત એ છે જે હું તમને અહીંયા બતાવવા માંગીશ કે સ્થાનિકો જે છે સ્થાનિકોએ છે ચાલવા માટે થઈ અને પોતાની રીતે છે એક નાનકડો રસ્તો બનાવેલો છે. હવે આ રસ્તો પણ તમે જુઓ કેટલો જોખમી છે. અહીંયા છે એક મોટો ખાડો છે. હવે અહીંથી છે એ કોઈ પણ વાહન જે છે એ અહીંથી ચાલી અને નીકળી શકે એવી સ્થિતિમાં નથી. તેમ છતાં પણ છે એ નાના બાળકોને લઈને છે પણ એ પણ વાહનો અહીંથી નીકળતા હોય છે. વૃદ્ધો પણ છે અહીંથી ચાલીને છે એ આ બાજુ આવતા હોય છે. સૌથી મોટી વાત એ છે કે જીવનું જોખમ હોવા છતાં પણ છે એ 5 કિલોમીટરનો જે ચક્કર છે એ કાપવું ના પડે તેના માટે થઈ અને અહીંના રહેવાસીઓ જે છે એ આ કટ જે છે એ કૂદીને પેલી સાઈડ જતા હોય છે અને તેના કારણે જે છે એ જીવનું જોખમ છે ખૂબ જ વધી જતું હોય છે. સ્થાનિકોની માંગણી એવી છે કે વહેલી તકે જે છે આ કટ છે ખુલ્લો કરવામાં આવે અને તેના કારણે છે એમને જે પણ સમસ્યા થઈ રહી છે તેનો અંત આવી શકે એમ છે. સ્થાનિકોનું કહેવું છે કે હિલ્લોક કટ બંધ થઈ જવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આ જગ્યાએ તેમને અંડરપાસ બનાવી દેવામાં આવે. જો સરકાર 600 કરોડ જેટલું બજેટ બ્યુટિફિકેશન માટે ફાળવી શકતી હોય તો તેણે અમારી સમસ્યાના કાયમી ઉકેલ માટે ₹60 કરોડ ફાળવીને અંડરપાસ બનાવવો જ જોઈએ. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ચાંદખેડા ઝુંડાલ સર્કલ તરફ જતા વચ્ચે હોટલ હિલ્લોક આવે છે અને એ ત્યાં જે છે એક કટ હતો જે છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવેલો છે અને તેના કારણે જે છે અહીંના સ્થાનિકોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. અત્યારે આપણે છે એ હિલ્લોક કટની પાસે જ છીએ અને આપણી સાથે સ્થાનિક છે હાર્દિકભાઈ. આપણે તેમની સાથે જ વાત કરીએ. હાર્દિકભાઈ, આ કટ જે છે કેટલા સમયથી બંધ છે અને એના કારણે જે છે અહીંની આસપાસ જે પણ લોકો રહે છે એમને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે? આ જે હિલ્લોકનો જે મેઇન કટ છે એ 16 જાન્યુઆરી લગભગ આજે 25-26 દિવસ જેવું થયું ત્યારથી બંધ છે.
આ જે કટ જે કહે છે એ નરહરી અમીન સાહેબ જે છે રાજ્યસભાના સાંસદ, એમણે રજૂઆતથી સંકલન સમિતિમાં અમને રજૂઆત કરી હતી, કમ્પ્લેન કરી હતી, અને એમની રજૂઆતથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. એટલે એના કોઈ આપણી પાસે કોઈ પુરાવા કે એવું કશું કંઈ આવેલું છે કે પછી ખાલી કેમ કહેવામાં આવે છે કે નરહરી અમીનના કહેવાથી બંધ કરી દેવામાં આવેલું છે? ના, એમાં મેં ખુદ ઓરડાના એન્જિનિયર સંજય પટેલ સાહેબ છે, એમને રજૂઆત કરી છે, મીડિયાએ ઇન્કવાયરી કરી છે, મીડિયામાંથી બી આ આવેલું છે, અને એના સિવાય બી અમે જે જગ્યાએ રજૂઆત કરેલી છે એ બધી જગ્યાએથી આવેલું છે. ખુદ નરહરી અમીન સાહેબે ફોન પર અગ્રી કરેલું છે કે હા, મેં જ રજૂઆત આપી હતી, મારી પાસે 25 અરજી આવી હતી, અને મેં સંકલન સમિતિમાં કીધું હતું કે આ કટ બંધ કરો. હવે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે? તમે તો સ્થાનિક છો, આટલા સમયથી અહીંયા રહો છો, કેવા આ 25 દિવસની અંદર છે કેવી સમસ્યા ઊભી થઈ છે આ કટ બંધ કરવાના કારણે? આ જે કટ છે આપણે આગળ જોયું કે ત્રાગડનો મેઇન કટ અમને પહેલાંમાં આપવામાં આવ્યો હતો જ્યારે અમે ઘર લીધું ત્યારે. એના પછી એ જ્યારે કટ બંધ કર્યો 2023માં, ત્યારે સફીન હસન સાહેબે અમને ઓલ્ટરનેટિવ તરીકે આ રસ્તો આપવામાં આવ્યો હતો. હવે 2 વર્ષ પછી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આના કારણે સૌથી મોટી સમસ્યા એ છે કે આ આખો જે વિસ્તાર છે, બધો 33 સ્કીમ જેને કહેવાય છે, એ આખો વિસ્તાર એકદમ આઇસોલેટેડ થઈ ગયો છે. કોઈ પણ સ્કૂલ બસવાળા આ બાજુ આવવા તૈયાર નથી, કોઈ પણ ડિલિવરી બોયઝવાળા આ બાજુ આવવા તૈયાર નથી. અમારે જો વૈષ્ણોદેવી જવું હોય તો અમારે છેક ઝુંડાલ જવું પડે છે, અને ઝુંડાલથી લગભગ 6 કિલોમીટરનું ડીટૂર લેવું પડે છે. સેમ વસ્તુ અમારે જો ઝુંડાલ જવું હોય તો અમારે આ બાજુ રોંગ સાઈડમાં સર્વિસ રોડ પર જવું પડે એવું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે રેલવે લાઇન છે, એના કારણે અમારી પાસે કોઈ પણ પ્રકારનો સર્વિસ રોડ છે નહીં. એટલે રોજની દિવસમાં અમારે જ્યારે બી જવું હોય ત્યારે અમારે 5-5, 6 કિલોમીટરનું ડીટૂર લેવું પડે છે. આ વિસ્તાર એવો છે કે જે આમ ઓરડામાં આવે છે, એમસીમાં આવે છે, પણ આ બાજુ કોઈ સ્કૂલ, કોઈ હોસ્પિટલ કશું અવેલેબલ નથી. જેટલા બધી સ્કૂલ્સ છે, હોસ્પિટલ છે, એ સામેની સાઈડ છે. એટલે સવારે લેડીઝ હોય, વૃદ્ધો હોય, હોસ્પિટલ જવું હોય કે સ્કૂલના છોકરા મૂકવા જવું હોય, દિવસમાં 4 વખત આ બાજુ જવાનું. 5 કિલોમીટર 25 મિનિટ આ બાજુ, 5 કિલોમીટર 25 મિનિટ આ બાજુ. તો રોજની સમસ્યા છે. આ છે હિલ્લોક હોટલ, અને આ એલ ડિવિઝનની અંદર એક અહીંયા કટ આપેલી છે હિલ્લોક હોટલની પાસે, જેના મેઇન પર્પઝ એ છે કે ઝુંડાલથી ત્રાગડ મીન્સ ચાંદખેડા સાઈડ, કોઈને નવા ચાંદખેડા સાઈડ કે ત્રાગડ સાઈડ જવું હોય તો એ કટ પહેલાં હતી, જેને બંધ કરવામાં આવી છે થોડા સમય પહેલાં. મે બી કદાચ 20 દિવસ જેવું થઈ ગયું હશે. હવે કોના સજેશન થ્રુ મેં નામ સાંભળ્યું છે, નર અમીન કરીને છે, જેમના સજેશન થ્રુ આ બંધ કરવામાં આવ્યું છે. બટ એકચ્યુઅલી રીઝન શું છે જે હજી કોઈને ખબર નથી. હવે આ બંધ થવાના કારણે ચુંડાલમાં મને ખબર છે ત્યાં સુધી, મારા જાણવા મુજબ ચુંડાલમાં આ સાઈડ બહુ ઓછી સ્કૂલો છે, જ્યારે સ્કૂલો 4 થી 5 સ્કૂલો આ સાઈડ છે, જેનાથી લોકોને મૂકવામાં બહુ તકલીફ થઈ રહી છે. અહીંયાથી સ્પેશિયલી 2 કિલોમીટર ઝુંડાલ બ્રિજે જવું પડે છે, ત્યાંથી ટર્ન મારીને આ સાઈડ અહીંયા આવવું પડે છે. એટલે ઓલમોસ્ટ 4 કિલોમીટરનો આખો રન થઈ જાય છે. જો તમે સ્કૂલમાં સવારે ઓબ્વિયસલી બધા છે, પોતપોતાની લાઈફ તમે જઈ રહ્યા છો. હવે તમે માની લો કે 4 કિલોમીટર કાપવા માટે તમારે ઓલમોસ્ટ 10 મિનિટ તો જોઈએ જ. હવે તમે એટલું વિચારો કે સવારના ટાઈમમાં વગર ટ્રાફિકવાળા રોડ ઉપર તમે આ કટ બંધ કરવાથી 10 મિનિટનો તમારે આખો પેલું કરવું પડે છે, ફરવું મળે. પ્લસ ઓફિસ જવાવાળા માટે, જે નોકરિયાત, મજૂર, કામદાર કોઈ પણ હોય, જેને જવું હોય ચુંડાલથી ચાંદખેડા કે ચાંદખેડાથી આ સાઈડ આવવું હોય, કે કોઈને બંને અલગ જ કરી નાખ્યું છે. રીઝન અલગ કરવાનું મારો કોઈ એવું મતલબ નથી, બટ જે શોર્ટકટ છે, શોર્ટકટ તો ના કહી શકાય, બટ એક કટ છે જે વર્કિંગ કન્ડિશનમાં હતી, જેના કારણે ટ્રાફિક નહોતો થતો. અને હું લગભગ 4 વર્ષથી અહીંયા રહું છું. અહીંયા ક્યારેય એવો મેજર એક્સિડન્ટ થયેલો નથી કે જેના કારણે કોઈની ડેથ થઈ હોય કે વોટ એવર રીઝન હોય, ક્યારેય મેજર એક્સિડન્ટ થયો નથી. તો પણ આ કટ બંધ કરવામાં આવી છે. હિલ્લોક કટ બંધ કરી દેવાયા બાદ આ વિસ્તારના રહીશોને તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ તરીકે એક નાનકડું ગરનાળું આપી દેવાયું છે. પ્રદેશ 24 ગુજરાતીની ટીમ જ્યારે આ ગરનાળા પાસે પહોંચી ત્યારે ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા. ગરનાળાની બંને તરફ ભારે અરાજકતા ફેલાયેલી હતી. વાહનોનો ઠઠારો જામ્યો હતો અને વાહન ચાલકોની ધીરજ ખૂટી ચૂકી હતી, કેમ કે ગરનાળું એટલું સાંકડું છે કે ત્યાં એક સાથે 2 મોટા વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ જ નથી.
એકવાર જો કોઈ વાહન આ ગરનાળામાં ફસાય તો તે 15-20 મિનિટ સુધી બહાર નીકળી શકતું નથી. એ દરમિયાન ગરનાળાની બંને તરફ ભારે ટ્રાફિક જામ થઈ જાય છે, જે વાહન ચાલકોની ધીરજની પણ કસોટી કરી લે છે. પ્રદેશ 24 ગુજરાતીની ટીમે જોયું કે આ ગરનાળામાં એક ટ્રેક્ટર ફસાયું હતું અને તેના કારણે ગરનાળાની બંને તરફ વાહનોનો ખડકલો થઈ ગયો હતો. સૌથી મહત્વની વાત એ હતી કે આ ગરનાળા પાસે ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે એક પણ ટીઆરબી જવાન હાજર ન હતો. એસપી રિંગ રોડ ઉપર હોટલ હિલ્લોક પાસેનો કટ જે બંધ કરી દેવામાં આવેલો છે, ત્યારબાદ વૈકલ્પિક જે રસ્તો લોકો ઉપયોગ કરી રહ્યા છે તે જગ્યાએ આપણે ઉપસ્થિત છીએ. તમે જોઈ શકો છો મારી પાછળનો જે ભાગ છે ત્યાં ત્રાગડ ગામની અંદર આવેલો કેટલ કટ જે પ્રકારનો રોડ છે એ છે, ગરનાળું છે. તમે જોઈ શકો છો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે પેદા થઈ રહી છે. ખૂબ જ સાંકડું ગરનાળું છે અને સામે માત્ર એક અત્યારે ટ્રેક્ટર આવી રહ્યું છે અને તેના કારણે જે છે એ કેટલો બધો ટ્રાફિક જામ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો. અત્યારે જે છે એ હજી સાંજના 6:12 વાગેલા છે અને એ દરમિયાન જ છે અત્યારે આ પરિસ્થિતિ છે. તો હવે જેમ સાંજ ઢળતી જશે, ટ્રાફિક છે એની પરિસ્થિતિ છે વકરતી જશે, તો એ કન્ડિશનમાં છે એ ત્યાં અહીંયા કેવા પ્રકારની સમસ્યા ઊભી થતી હશે, કેવા પ્રકારે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હશે એ તમે સમજી શકો છો. અત્યારે તમારી નજર સામે છે એ લાઈવ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. એક ટ્રેક્ટર જે છે એ ગરનાળામાં આવેલું છે, ફસાયું છે અને એક સાઈડનો આખો ટ્રાફિક છે એ જામ થઈ ગયેલો છે. બીજી સાઈડમાં તમે જુઓ કે ટ્રેક્ટરની પાછળનો ભાગ જે છે ત્યાં પણ છે એ એટલા જ વાહનો છે એ ફસાયા છે. તો હોટલ હિલ્લોક જે છે ત્યાંનો કટ બંધ કરી અને વૈકલ્પિક રૂટ તરીકે જે આ રસ્તો છે એનો અત્યારે લોકો ઉપયોગ કરી રહ્યા છે. ખૂબ જ સાંકડો રસ્તો છે અને ટ્રાફિક જે છે એ તમે જોઈ શકો છો. કોઈ પણ પ્રકારનું કોઈ ઉદાહરણ આપવાની જરૂર નથી. માત્ર ને માત્ર જે છે એ લાઈવ દ્રશ્યો તમે જોશો તો પણ છે આખી સમસ્યા શું છે તમને સમજાઈ જશે. તંત્ર વહેલી તકે જે છે આ સમસ્યાનો જે છે એ ઉકેલ લાવે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે અમદાવાદ શહેર જે છે દિવસે ને દિવસે જે છે એ ટ્રાફિકની સમસ્યા વકરતી જઈ રહી છે. તો એવી પરિસ્થિતિની અંદર છે કોઈ પણ રૂટ જે છે એ બંધ કરી દેવો છે એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. જરૂરી છે કે આ પ્રકારની જે પણ સમસ્યાઓ છે એનો વહેલી તકે છે એ તંત્ર ઉકેલ લાવે. હિલ્લોક કટથી આગળ વૈકલ્પિક રૂટ તરીકે જે ગરનાળાનો હાલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યાં ભારે અરાજકતા જોવા મળી. ગરનાળાની બંને તરફ ટ્રાફિક જામ થયો હોવાથી વાહન ચાલકોના મગજનો પારો પણ ચડી રહ્યો હતો. અનેક વાહન ચાલકોએ આ બાબતે પોતાનો બળાપો ઠાલવ્યો. કેપ્ટનનો રાઇડર છું. દિવસમાં મારા 5 થી 7 વાર આવવાનું થાય છે. મોસ્ટ ઓફલી સવારે અને રાત્રે એટલી ટ્રાફિક થાય છે ને હદ બહાર કે આવવા જવામાં મિનિમમ 15 થી 20 મિનિટ થાય છે. એટલો હેરાન અને એટલો જબરજસ્ત ટ્રાફિક થાય છે સાહેબ. તો ભાઈ આ જે પ્રોબ્લેમ છે એનો ઉકેલ શું હોઈ શકે તમારી દ્રષ્ટિએ? કારણ કે તમે રોજે અહીંથી નીકળો છો. મારો તો એટલો જ ઉકેલ છે, બે બાજુ ખીલા નાખી દો, 2 વ્હીલર માટે શાંતિ થઈ જશે અને 4 વ્હીલર ફરી જશે તો આ ટ્રાફિક ઓછો થશે. બાકી આના સિવાય કોઈ બીજો ઉકેલ નથી. બીજા પણ મિત્રો છે, આપણે એમની પણ વાત કરીએ. મારું એવું કહેવું, હું 7 થી 8 વાર આવું છું અહીંયા, સવારે બપોરે સાંજે, પણ ટ્રાફિક બહુ ફૂલ થાય છે. અને બીજું મારું એટલું કહેવું છે કે 4 વ્હીલ ફરીને જતી નથી, તો આ આપણે મ્યુનિસિપાલિટીવાળા 1-2 થાંભલા વચ્ચે નાખી દે, એક આ થાંભલો તો 4 વ્હીલ ફરીને જાય તો બધી 2 વ્હીલની ગાડીઓ જતી રહે સાહેબ. હા, એટલે હું તમને અને બધાને કહું છું કે આ થોડું ટ્રાફિક થાય છે અને રાતે અને આવે છે, પણ 1 કલાક માટે ઊભા રહે છે અહીંયા ગાડી, 1 કલાક માટે, અને પછી જતા રહે છે. અને ટ્રાફિક અહીંયા બહુ થાય છે. એના કરતાં આ અહીંયા 1-2 થાંભલા નાખી દઈએ તો 4 વ્હીલ ફરીને જાય તો ટ્રાફિક ના થાય, 2 વ્હીલવાળાની સમસ્યા દૂર થઈ જાય. ટ્રાફિક જામ થાય છે, શું કહેશો એના વિશે? તો કાયમનો ઝંઝટ છે. કાયમ માટે ટ્રાફિક જામ થાય છે અને કાયમને આનો રસ્તો કાઢવા મહેરબાની. ત્યાં જે હોટલ હિલ્લોકનો જે ક્રોસિંગ હતો તે બંધ કરી દેવામાં આવ્યું છે, એના કારણે ટ્રાફિક જામ થાય છે. એના કારણે વધારે થાય છે. આમ તો કાયમ થાય જ છે. આ જગ્યા ઉપર સામસામા 2 વાહન નીકળી શકતા નથી. હિલ્લોકવાળો જે કટ બંધ કર્યો એનો વૈકલ્પિક માર્ગ તરીકે સંજયભાઈ પટેલ જે ઓડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એવું કહે છે કે એનો વૈકલ્પિક માર્ગ આ છે. તમે જુઓ છો કે આ જે નાડું જે છે એ એકચ્યુઅલમાં કેટલ અંડરપાસ છે, જે જ્યારે 2000માં એસપી રિંગ રોડ બન્યો ત્યારે ઢોર ઢાંખરને જવા માટે આ બનાવવામાં આવ્યું હતું. તો શું એમના માટે હ્યુમન માણસ અને ઢોર ઢાંખર પણ સરખા જ છે? આ જાડી ચામડીની સરકાર કે જેને કંઈ ખબર પડતી નથી, કે જેમનું આયોજન બહુ જ
બહુ જ પુઅર છે. એ લોકો આને વૈકલ્પિક માર્ગ તરીકે અંડરપાસ તરીકે કહે છે. તમે જુઓ છો કે અત્યારે એક વાહન જાય તો સામેના વાહન બધા જ બ્લોક થઈ જાય છે. તો આ વાહન અને આ અંડરપાસને વૈકલ્પિક માર્ગ કેવી રીતે કહે? સંજયભાઈ પટેલ એવું પણ કહે છે કે આ જે માર્ગ છે એને 12x4 કરવાનો છે. હવે તમે જુઓ કે 12x4 એટલે નોર્મલી અત્યારે જે એક કાર જાય છે એને બદલે 2 કાર જશે. પણ જો આ રસ્તો નેક્સ્ટ 20 વર્ષ માટે બનાવવાનો હોય તો શું એ પૂરતો રહેશે? તો અમારી સરકારની દરખાસ્ત એ જ છે, રજૂઆત એ જ છે કે પ્લાનિંગ કરો તો લાંબા સમય માટેનું પ્લાનિંગ કરો કે જેથી કમસે કમ 30 થી 40 વર્ષ સુધી જોવાનું ના પડે. જો આ રસ્તો 12x4 બનશે તો આજ પછી નેક્સ્ટ 5 વર્ષમાં ફરી આવું જ થશે કે જ્યાં બંને બાજુ ખાલી માત્ર એક કાર અને એક 2 વ્હીલર જ જઈ શકશે. આના માટે અમે રજૂઆત કરીએ છીએ કે આને પેરેલલમાં હિલ્લોક માટે બી એક અંડરપાસ રજૂ કરવામાં આવે, એ પાસ કરવામાં આવે તો ટ્રાફિક ડિવાઈડ થઈ જાય અને ફરી વખત આવો મુશ્કેલીનો સામનો ના કરવો પડે. ગન્નાડાના અંડરપાસમાં ટ્રાફિકમાં ફેલાયેલી અરાજકતાનો ચિતાર મેળવ્યા બાદ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ પહોંચી રિપોર્ટિંગના અંતિમ પડાવ એવા ઝુંડાલ સર્કલ પાસે. આ સર્કલે પહોંચીને જોતા ખ્યાલ આવ્યો કે ત્રાગડ ગામ અને હોટલ હિલ્લોક આસપાસની સોસાયટીઓના રહીશો હિલ્લોક કટબંધ હોવાથી સામેની તરફ જવા માટે વાહન લઈને ફરજિયાત ઝુંડાલ સર્કલ સુધીનો ધક્કો ખાવા મજબૂર હતા. અહીં એવા અનેક વાહનો પસાર થતા જોવા મળ્યા જેમને માત્ર હિલ્લોક કટની બીજી તરફ જવું હતું, પરંતુ તે અને તેના જેવા બીજા કે 2 કટ બંધ કરી દેવાતા તેઓ ફરજિયાત ઝુંડાલ સર્કલ સુધી વાહન લઈને આવવા મજબૂર હતા. સાંજના 7 વાગ્યા છે અને અત્યારે અમે છે અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર આવેલા ઝુંડાલ સર્કલ પર છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો હોટલ હિલ્લોક પાસેનો જે કટ છે એ બંધ કરી દેવામાં આવેલો છે અને તેના કારણે છે એ હિલ્લોક કટની બીજી તરફ જવા માગતા જેટલા પણ વાહનો છે તે અત્યારે ફરજિયાતપણે ઝુંડાલ સર્કલ આવી રહ્યા છે અને ત્યાંથી ફરીથી પાછા જે છે એ વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે વાહનો જે છે એની લાઈનો લાગી છે, એક પછી એક વાહનો નીકળી રહ્યા છે અને દરેકને જે છે એ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મિનિમમ છે તે લોકોએ જે પણ વાહન છે જેમણે વૈષ્ણોદેવી સર્કલથી છે એ હિલ્લોક પાસેના કોઈ પણ કટમાં થઈ અને બાજુની કોઈ પણ સોસાયટીમાં જવાનું છે તેમણે ફરજિયાત થઈ અને ઝુંડાલ સર્કલ થઈને જ જવું પડે છે અને તેના કારણે છે એ કમસે કમ એમના 5 થી 6 કિલોમીટરનો ફેરો છે એ થતો હોય છે. સમસ્યા છેલ્લા 25 દિવસથી છે અને આ 25 દિવસની અંદર છે અહીંની આસપાસની 17 થી 18 સોસાયટીઓ જે છે તેના રહીશો છે આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલા દિવસ હજી આ સમસ્યા ચાલશે એ આપણને ખ્યાલ નથી, પણ આશા રાખીએ કે તંત્ર છે એ વહેલી તકે આ સમસ્યા છે એના ઉપર ધ્યાન આપે અને તેના ઉકેલની દિશામાં જે છે એ કોઈ પણ પગલાં લે. ઝુંડાલ સર્કલ પર ગ્રાઉન્ડ રિયાલિટી જાણ્યા બાદ અમને એટલો ખ્યાલ આવી ગયો કે સમસ્યા આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી મોટી છે. આ સમસ્યા માત્ર એક કટ બંધ કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સાથે સ્થાનિકોના બીજા અનેક કામો અટકી પડ્યા છે. સ્થાનિકોનો રોષ કઈ હદે વધી ચૂક્યો છે તેનો અંદાજ એ બાબત પરથી પણ લગાવી શકાય છે કે તેઓ આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી ચૂક્યા છે. જોવાનું હવે એ રહેશે કે ગાંધીનગરથી શું આદેશ છૂટે છે. અમદાવાદ શહેર દિવસે ને દિવસે વિકસી રહ્યું છે, તેની સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ છે એ એટલી જ વિકરાળ બની રહી છે. જોકે કોઈ પણ ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ કોઈ પણ રસ્તો બંધ કરવો તે કદી હોઈ ન શકે. આશા રાખીએ કે અમદાવાદના હિલ્લોક કટને બંધ કરી અને તંત્રએ જે ભૂલ કરેલી છે તેને તેઓ વહેલી તકે સુધારી લેશે. કેમેરામેન પ્રવીણ દવે સાથે નરેશ મકવાણા, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.